ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીમાં પ્રમુખ બનવાની હોડની અંદર અનેક કિસ્સાઓ અત્યાર સુધી સામે આવ્યા કે તાલુકાના પ્રમુખ બનવા માટે, મંડળના પ્રમુખ બનવા માટે ઉંમરની અંદર ફેરફારો કર્યા, ના કરવાના કાવા દાવો અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કર્યા, જેમાં અનેક કિસ્સાઓની અંદર એ મંડળ પ્રમુખની અંદર એ લોકોની સામે આવતા, મીડિયાની સામે આવતા ભાજપે તે મંડળ પ્રમુખની બદલી પણ કરી. બદલી એટલે કે એ પ્રમુખને હટાવાયા, એની જગ્યાએ તાત્કાલિક કોઈ નવા વ્યક્તિની વરણી કરી. જો કે છેલ્લા કેટલાક દિવસોથી અમરેલીની અંદર ભારતીય જનતા પાર્ટીની અંદર ખળભળાટ મચેલો જોવા મળ્યો છે. અને ખળભળાટ એટલા માટે છે કે અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના પ્રમુખ કૌશિક વેકરિયાની સામે ગંભીર આક્ષેપો લગાવતો એક લેટર સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જો કે આ લેટર એ અન્ય કોઈ વ્યક્તિ નહીં પરંતુ તાલુકા પંચાયતના પ્રમુખના લેટર હેડનો ઉપયોગ કરીને જ આ લેટર વાયરલ કરવામાં આવ્યો હતો. આ લેટર વાયરલ થતાની સાથે જ કિશોર કાનપરિયા કે જેઓ અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ છે અને તેઓએ મીડિયા સમક્ષ આવીને પોતાની વાત તો રજૂ કરી કે આ મારી જાણ બહાર આ પ્રકારનો લેટરનો ઉપયોગ થયો છે, પરંતુ હકીકત શું હતી હજી સુધી તમામ લોકો અજાણ હતા. જો કે તત્કાલ એ પોલીસ ફરિયાદ થઈ અને અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતની આગેવાની હેઠળ આખી આ કામગીરી અને તપાસ કરવામાં આવી. સાયબર ક્રાઇમની ટીમ પણ આ કેસની અંદર તપાસમાં જોડાઈ હતી. જો કે આ તપાસની અંદર ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પૂર્વ તાલુકાના પ્રમુખ એ આખા ઘટનાની અંદર સંડોવણીમાં મુખ્ય ભૂમિકામાં હતા. જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતા જ ભાજપના નેતાઓને બદનામ કરવાનું કાવતરું રચે ત્યારે કઈ પ્રકારની પરિસ્થિતિ થાય એ અત્યારે સામે આવી રહી છે. અત્યારે એટલા માટે સામે આવી રહી છે કે એક તરફ ભારતીય જનતા પાર્ટી એ સદસ્યો બનાવવાની તૈયારીઓ કરી રહી હતી, ત્યારથી જ લાગી રહ્યું હતું કે હવે નવા સંગઠનની રચનાની અંદર વિવાદ અને વિખવાદ શરૂ થશે, કેમ કે ગુજરાત ભાજપ પાસે 1.5 કરોડ કરતાં પણ વધારે કાર્યકર્તાઓ છે અને એ કાર્યકર્તાઓમાંથી મંડળના પ્રમુખ બનાવવાના હોય, સંગઠનની અંદર સ્થાન આપવાનું હોય તો દરેક વ્યક્તિને હોદ્દો અને સ્થાન ન મળે, તેના કારણે વિવાદ અને વિખવાદ થાય. અને આવી જ કંઈક ઘટના અમરેલીમાં બની. અમરેલીમાં જે ઘટના બની કે કૌશિક વેકરિયાને જે બદનામ કરવા માટેનું કાવતરું રચનાર એ મનીષ વઘાસિયા કે જે યુવા મોરચાનો પૂર્વ પ્રમુખ હતો અને તેને બનવું હતું અમરેલી તાલુકા પંચાયતનો પ્રમુખ. સૂત્રોના માધ્યમથી એ પણ માહિતી સામે આવી રહી છે કે મનીષ વઘાસિયા એક સપ્તાહ પહેલા અમરેલી જિલ્લાની અંદર જે 7 જેટલા મંડળો આવેલા છે, 7 જેટલા પ્રમુખોની નિયુક્તિ કરવા માટેના જેના નામ ચર્ચાઈ રહ્યા હતા, તે નામના વિરોધીઓ માટેના જે પુરાવાઓ જે છે તે લઈને તેઓ ગાંધીનગર પહોંચ્યા હતા. ગાંધીનગર પહોંચી અને તેમણે એ પણ રજૂઆત કરી હોવાની માહિતી સામે આવી રહી છે કે મનીષ વઘાસિયાએ એવું કહ્યું હતું કે જે આ 7 લોકોના નામ આગળ ચાલી રહ્યા છે, આ તમામ લોકોની અંદર આટલી ખામી છે, આ તમામ લોકો આટલો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, આ વ્યક્તિઓ ખોટા છે, આવા પ્રકારના આક્ષેપો તેમને લગાવ્યા હતા. જેના કારણે અમરેલી જિલ્લાના તાલુકા મંડળ જે અમરેલી જિલ્લાના જે મંડળ પ્રમુખો જે છે જે બનાવવાની લિસ્ટ હજી સુધી જાહેર નથી કરવામાં આવ્યું, તેમાંનું એક કારણ આ મનીષ વઘાસિયાની રજૂઆત પણ છે. પરંતુ એ ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં અથવા એ ગાંધીનગર સુધી એ વાત પણ નહોતી પહોંચી અને કોઈને કાનોકાન એ ખબર પણ નહોતી કે મનીષ વઘાસિયા એક એવી ગેમ રમશે કે જેના કારણે ભારતીય જનતા પાર્ટીમાં અંદરો અંદર 2 જૂથ ઊભા કરશે. અને આ બંને જૂથ ઊભા કરનારે મનીષ વઘાસિયાએ અમરેલીની અંદર જૂથ ઊભા કર્યા. અમરેલીની અંદર જૂથ ઊભા કરતાની સાથે જ એ વિવાદ અને વિખવાદ ચાલ્યો. લગભગ 48 કલાક સુધી અમરેલીની અંદર એક પણ ભારતીય જનતા પાર્ટીનો નેતા એ બીજા ભાજપના નેતાઓ પર ભરોસો નહોતો કરી શકતો. એટલા માટે નહોતો કરી શકતો કેમ કે એક ધારાસભ્ય સામે ગંભીર આક્ષેપો એ લગાવ્યા હતા કે એ ધારાસભ્ય 40 લાખ રૂપિયાનો દર મહિને અમરેલી પોલીસ પાસેથી હપ્તો લે છે. એ ધારાસભ્ય એ પોતાની જાતે જ પોતાના ડિસિઝન સાથે જ અમરેલીની અંદર કામ કરે છે. આ પ્રકારનો લેટર એ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો હતો. જો કે આ વાયરલ કરાયા બાદ જ્યારે આ તમામ આરોપીઓની ધરપકડ કરી અને ધરપકડ બાદ એ ખુલાસાઓ થયા ત્યારે સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા કે માત્ર ને માત્ર એ તાલુકા પંચાયતના પ્રમુખ બનવા માટે આ પ્રકારનું કાવતરું રચ્યું હતું. જો કે પોલીસે પણ શરૂઆતના તબક્કાની અંદર જ્યારે આરોપીઓની ધરપકડ કરી ત્યારે આરોપીઓને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. જ્યારે રિકન્સ્ટ્રક્શન કરાવવા માટે આરોપીઓને તેમની ઓફિસ ખાતે લઈ ગયા ત્યારે પણ એ અલગ અલગ વાતોના ખુલાસાઓ સામે આવ્યા. જે જગ્યા ઉપર મનીષ વઘાસિયાની ઓફિસ આવેલી છે એ જગ્યાની બરોબર અડીને જ બાજુની અંદર પૂર્વ સાંસદ નારાયણ કાછડિયાની પણ ઓફિસ આવેલી છે. નારાયણ કાછડિયાની ઓફિસ બરોબર બાજુમાં હોવાને કારણે કોઈ પણ વ્યક્તિ
એ કોઈ રજૂઆત કરવા માટે નારાયણ કાછડિયા પાસે જાય છે તો મનીષ વઘાસિયાને તેની પૂરતી માહિતી મળતી હોય છે અને ક્યાંક એટલા માટે જ આ લેટર હેડ, જે લેટર હેડનો ઉપયોગ મનીષ વઘાસિયાએ કર્યો હતો, કાં તો એ લેટર હેડ મનીષ વઘાસિયા પાસેથી પહેલેથી જ આવ્યો હશે અથવા તો એ સાંસદની ઓફિસમાંથી, પૂર્વ સાંસદની ઓફિસમાંથી એ લેટર હેડનો ઉપયોગ કર્યો હોય. શંકાની સો એ તમામ તરફ છે, પરંતુ હજુ આ મનીષ વઘાસિયાની પાછળ માસ્ટર માઇન્ડ કોણ છે તેનું નામ તેને હજુ સુધી નથી આપ્યું. આ મનીષ વઘાસિયાનું એકનું કાવતરું ના હોઈ શકે, કેમ કે કોઈ એક ધારાસભ્યને આ પ્રકારનો બદનામ કરવાનું જો કાવતરું રચાયું હોય તો એક સામાન્ય મંડળ પ્રમુખ બનવા માટે, તાલુકા પંચાયતના એ પ્રમુખ બનવા માટે, સંગઠનના એ પ્રમુખ બનવા માટે આટલી લાંબી હોડ ના ચાલે ને આટલો લાંબો વિરોધ પણ ના ચાલે. એટલે ખરા અર્થની અંદર હવે આ કાર્યવાહી કઈ દિશાની અંદર જાય છે, પોલીસ તપાસની અંદર વધુમાં શું બહાર આવે છે, કેમ કે અમરેલી ભાજપની અંદર વિવાદ અને વિખવાદ છે એ હવે નક્કી થઈ ચૂક્યું છે. એટલા માટે નક્કી થઈ ચૂક્યું છે કેમ કે એક બાદ એક વિરોધાભાસી નિવેદનો સામે આવી રહ્યા છે ને આ પ્રકારના સોશિયલ મીડિયાની અંદર ભાજપના જ કાર્યકર્તાઓ અને નેતાઓ દ્વારા તેમના જ નેતાઓની પોલો ખોલવામાં આવી રહી છે. આપનું શું માનવું છે આ આખા અમરેલી જિલ્લાની અંદર થયેલા લેટર બોમ્બને લઈને, લેટર કાંડને લઈને? કેમ કે અમરેલી જિલ્લાના જ ભાજપના નેતા દ્વારા આ પ્રકારનો કાંડ કરવામાં આવ્યો અને અમરેલી જિલ્લાના જ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરું રચ્યું. જો કે 48 કલાકની અંદર પોલીસે આરોપીને તો દબોચી લીધો, પરંતુ શું આ મનીષ વઘાસિયાનું કારણ જે આપને જણાવ્યું, જે પોલીસ સૂત્રો દ્વારાથી જે કારણ સામે આવી રહ્યું છે કે તેને અમરેલી તાલુકા પંચાયતના સંગઠનની અંદર પ્રમુખ બનવું હતું પરંતુ તેનું નામ ન આવ્યું, એટલા માટે તેને કૌશિક વેકરિયાને બદનામ કર્યા. શું ખરા અર્થમાં કૌશિક વેકરિયાને બદનામ કરવા પાછળ આટલું નાનું કારણ હોઈ શકે ખરા? જો આ સિવાયનું કોઈ કારણ હોય અથવા બદનામ કરવા પાછળનું અન્ય કોઈ વ્યક્તિ માસ્ટર માઇન્ડ હોય તો અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર લખજો અને અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.